જામનગરની જીજી હોસ્પિટલ બની છે કૌભાંડોનું ઘર। આઉટસોર્સ કર્મચારીની બોગસ હાજરીનું કૌભાંડ સામે આવતા મચી ગયો છે ખળભળાટ। હોસ્પિટલમાં કામ કરતી વિવાદાસ્પદ એમજે સોલંકી કંપનીના કર્મચારીએ ખેલ પાડ્યો। આઉટસોર્સના એક કર્મચારીને નોકરીએ આવ્યા વગર જ 7 મહિનાનો પગાર ચૂકવાઈ ગયો। વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ આપણી સાથે જોડાઈ ગયા છે। રવિ, જે રીતે આઉટસોર્સનો જે કર્મચારી હતો તે નોકરી આવ્યો નથી અને તેને પગાર ચૂકવાઈ ગયો હોવાનું જે કૌભાંડ સામે આવ્યું છે, કઈ દિશામાં તપાસ હાલ ચાલી રહી છે? બિલકુલ, વર્ષે દાડે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલમાં દર્દીઓને સારી સુવિધાઓ મળી રહે, સારું આરોગ્ય જળવાઈ રહે તે માટે કરોડો રૂપિયાનું ફંડ છે તે ફાળવવામાં આવે છે। પરંતુ ક્યાંક ને ક્યાંક સ્થાનિક સ્તરે ક્યાંક ને ક્યાંક ગડબડ ગોટાળાઓ છે તે ચાલી રહ્યા હોવાનો ટૂંકા ગાળામાં બીજો કિસ્સો છે તે જામનગર જીજી હોસ્પિટલમાંથી સામે આવ્યો છે। થોડા સમય પૂર્વે પણ જીજી હોસ્પિટલના 2 કર્મચારીઓ સામે સરકારી નાણાંની ઉચાપત કર્યાની ફરિયાદ બાદ વધુ એક ફરિયાદ છે તે દાખલ થઈ છે, જેમાં હાજરીનું કૌભાંડ સામે આવ્યું છે। જાણકારો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે ના માત્ર આ એક કર્મચારી પરંતુ એમજે સોલંકીની જે એજન્સી છે તેમનામાં અન્ય કેટલાક એવા કર્મચારીઓ છે કે જે અહીંયા પોતાની ફરજ છે તે નથી બજાવતા, પરંતુ તેના પગારો છે તે તેના ખાતામાં અથવા અન્ય જગ્યાએ જે કૌભાંડીઓ છે તેના ખાતામાં છે તે જમા કરવામાં આવે છે। વાત એવી છે કે જે ફરિયાદ નોંધાઈ છે તેમાં આઉટસોર્સ કર્મચારીઓ છે તેમની બોગસ હાજરીનું કૌભાંડ છે તે સામે આવ્યું છે અને સમગ્ર મામલો એવો છે કે જે કર્મચારી છે 7 મહિના સુધી પોતાની ફરજ પર નથી આવ્યો, છતાં પણ તેના બિલના નાણાં ઉધા રહી ગયા। ત્યાં સુધી જે જીજી હોસ્પિટલના અધિક્ષક છે, આરએમઓ છે, તેઓને શું આ બાબત ધ્યાને ના આવી? સમગ્ર મામલો છે તે તપાસ માંગી લેતો છે। એબીપી અસ્મિતા છે તે ક્યારેય એક તરફી સમાચારો નથી ચલાવતું। આ સમાચાર છે તે પોલીસ ફરિયાદના આધારે પ્રસારિત કરવામાં આવી રહ્યા છે, પરંતુ જ્યારે આ મામલે હોસ્પિટલના અધિક્ષક અને આરએમઓ કે જે આ મામલાના ફરિયાદી છે તેઓની પણ પ્રતિક્રિયા લેવાનો છે તે પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તેઓ આજે ક્યાંક ને ક્યાંક આ મામલામાં સામે આવવા ન માંગતા હોય અને દૂર ભાગી રહ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે। ચોક્કસથી રવિ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર।